રાજ્યનો સૌથી મોટો માફિયાડો અને જેલમાં બંધ થતાં બન્યો સાધુ અને પછી જુઓ શું કર્યું। મિત્રો, એક ડોન જે જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો, પરંતુ તેના મનમાં ધર્મની લાગણી જાગી તો કેટલાક સાધુ સંતો રુદ્રાક્ષની માળા લઈને જેલમાં પહોંચી ગયા અને તેને મહામંડલેશ્વર બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી। જેલમાં ગયા પછી તેના કાનમાં વૈદિક મંત્રો બોલવામાં આવ્યા અને કેદીનું નામ બદલીને પ્રકાશાનંદ ગિરી કરી દેવામાં આવ્યું। મિત્રો, અલમોડા જિલ્લા જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા અંડરવર્લ્ડ ડોનને તાજેતરમાં જેલ પરિસરમાં સાધુઓએ દીક્ષા આપી હતી। ડોન અને સાધુઓની બેઠકનું આયોજન કરનાર એક વ્યક્તિએ દાવો કર્યો છે કે ડોન પ્રકાશ પાંડે ઉર્ફે પીપી સામે ખંડણી, લૂંટ અને હત્યા સહિતના અનેક ગુનાહિત કેસ પેન્ડિંગ પડ્યા છે। ગેંગસ્ટર અને સાધુઓની મીટિંગ ગોઠવનાર વ્યક્તિ સામે બંને સાધુઓ 5 સપ્ટેમ્બરના રોજ દીક્ષા સમારોહ માટે જેલ પરિસરમાં ગયા હતા। આ સમય દરમિયાન પાંડેને રુદ્રાક્ષની માળા પહેરાવવામાં આવી હતી, તેના કાનમાં વૈદિક મંત્રો બોલાવવામાં આવ્યા હતા। દીક્ષા પછી ડોનનું નામ બદલીને પ્રકાશાનંદ ગિરી કરવામાં આવ્યું હતું। સાધુઓએ પોતાને પંચદશમના જૂના અખાડાના હોવાનું ઓળખાવ્યું હતું, જેનું મૂળ મથક હરિદ્વારમાં છે અને કુમાઉં પ્રદેશમાં તેનો આશ્રમ ધરાવે છે। જેલ પરિસરમાંથી બહાર આવ્યા બાદ આ બેઠકનું આયોજન કરનાર સાધુઓ અને કૃષ્ણ કંડપાલે અલમોડાની એક હોટલમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે પ્રકાશ પાંડેમાં દેશભક્તિની લાગણી હતી અને તેઓ ધાર્મિક અને શુદ્ધ જીવન તરફ આગળ વધવા માંગતા હતા, તેથી આવું કરવામાં આવ્યું હતું। કોણ છે પ્રકાશ પાંડે ઉર્ફે પીપી ડોન? મિત્રો, હલ્દવાનીના પ્રકાશ પાંડે પીપી વર્ષ 1994માં છોટા રાજ્યના સગીરતાનો ફરીદા તન્નાસા અને વિકી મલ્હોત્રાના સંપર્કમાં આવ્યા હતા અને વર્ષ 1995માં તેમણે સ્થાનિક નેતાની હત્યા કરી હતી। આ પછી 1998 અને 2000માં તે દાઉદ પર હુમલો કરવા માટે કરાચી પણ ગયો હતો। આ સમયગાળા દરમિયાન તે મુંબઈમાં હત્યા અને ખંડણીના ધંધામાં સામેલ હતો। તેની સામે મોકોકા સહિત અનેક ગુનામાં કેસ નોંધાયેલા છે। વર્ષ 2003માં પીપીની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી। ઈસ્ટ અને વેસ્ટ એરલાઇન્સના એમડી વાહિદની હત્યાના કેસમાં પ્રકાશ પાંડે જામીન પર બહાર આવ્યો હતો, ત્યારે તેણે છોટા રાજ્યની ગેંગ છોડીને પોતાની ગેંગ બનાવી હતી। વર્ષ 2007માં શાહરૂખ ખાનની ફિલ્મ ઓમ શાંતિ ઓમની બમ્પર કમાણી બાદ તેની સામે ખંડણી કોલનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો। આટલું જ નહીં, શિવસાગર રેસ્ટોરન્ટની મોટી ચેન ચલાવતા વેપારી પાસેથી પૈસા પડાવી લીધા હતા અને ઓફિસની બહાર ઊભેલા સિક્યુરિટી ગાર્ડને ગોળી મારી દીધી હતી। વર્ષ 2008માં દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના એસીપી રાજબીર સિંહની હત્યામાં પણ પીપીનો હાથ હતો, પરંતુ તેની સામે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હોવાથી તેની ધરપકડ કરવામાં આવી હતી। તેમણે આધ્યાત્મિક માર્ગ પર ચાલવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। મેં સાધુઓ સાથે વાત કરી અને તેઓએ તેમને દીક્ષા આપવામાં સંમત થયા હતા। હાલ તેઓ સાધુનું જીવન જીવી રહ્યા છે।